ખાતર બનાવવા માટે ખાડો તૈયાર કરી રહ્યા છીએ. હવે આની અંદર સૂકા પાંદડા, નકામું ઘાસ, ગાયનું છાણ, ગૌમૂત્ર આ બધું જ ભેળવીને તેની ઉપર ફરીથી આની આ જ માટી વાળી દઈ આમને આમ થોડા દિવસ રહેવા દઈશું, જેથી ખાતર તૈયાર થઈ જશે અને જમીન એકદમ ફળદ્રુપ થઈ જશે, જેથી આસપાસમાં વાવેલા છોડને ખૂબ સારા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેશે અને તેનો ઝડપી વિકાસ થશે. ગાયનું છાણ લેવા માટે અમે ગૌશાળામાં આવી ગયા છીએ અને ગૌશાળામાં સુંદર સુંદર નાની નાની વાછડીઓ છે